સ્વરૂપ ઠાકોર મળ્યા નવા જીતાડ્યા અમે એમને નવા ધારાસભ્ય મળ્યા. હા મળ્યા ને અમે એમને જીતાડ્યા છે મહેનત કરી ને ભાજપ માટે લાભ મળ્યો ને તમને? લાભ મળ્યો છે પૂરો લાભ મળ્યો. જીતાડ્યા ભેગો લાભ મળ્યો. હા જીતાડ્યા પૂરો લાભ મળ્યો. અચ્છા તો હવે થોડું ભૂલાય. હા મને એટલા માટે ખબર પડી આ યોજનાની કે જે અમારે ગ્રામ્ય લેવલે રાત્રિ સભાનું એક આયોજન થાય છે. રાત્રિ સભાની અંદર વિસ્તરણ અધિકારી ખેતી ટીડીઓ સાહેબ તલાટી મંત્રી બધા ઘણા બધા સાહેબો આવેલા હતા. ત્યાં આગળ આ યોજના વિશે બાબતે વાત કરેલી હતી. શું નામ છે? અરખાભાઈ રણછોડભાઈ. કેટલા બધા પૈસા મળ્યા? હા સાહેબ 1,79,000. એવું શું કર્યું? એવું તારોની વાત બનાવી સાહેબ. સાંભળ્યા ખોટો ના આવે તે માટે ભાઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબ કે આ મચાક મળે. સાહેબ શું કહેતા હતા? સાહેબ કે સારું કહેવાય એમ. સારું કામ કર્યું. હા સારું કામ કર્યું. હવે આવું નવું કરતા રહેજો. હા સાહેબ કતારી છે કરશન છે ગરીબ આટલો મોટો લાભ આપ્યો સરકાર. હા સાહેબ મોટો લાભ આપ્યો. હવે તો પાછું વધારે થશે ને? હા થશે છે કેમ થાય. સાહેબે શું કીધું? સાહેબ એક સારું કામ કર્યું કે સાહેબ કે એવું કામ તમારું? છપેડા ભાવ તાલુકો. શું નામ છે? મારું નામ પરખાભાઈ રણછોડભાઈ. પશુપાલન કરો છો? હા પશુપાલન કરો. કેટલું દૂધ ભરાવો છો? દૂધ તો સાહેબ માપે 4-5 ભેંસો જ રાખવાનું માપે ભરાઈએ. પણ અમુક જે વિસ્તારો વધારે ભરાઈએ અમે એટલું નથી ભરાવતા માપે ભરાઈએ. આજે કેટલી ખુશી છે સીધા તમને? બહુ ખુશી સાહેબ. ખુશીનો કોઈ પાર નહીં. મુખ્યમંત્રી પહેલી વાર મળ્યા? હા પહેલી વાર મળ્યા. મુખ્યમંત્રી મળ્યા પ્રભુભાઈ મળ્યા અમારા સ્વરૂપ ઠાકોર મળ્યા નવા જીતાડ્યા અમે એમને. નવા ધારાસભ્ય મળ્યા? હા મળ્યા ને અમે એમને જીતાડ્યા છે મહેનત કરી ને ભાજપ માટે. લાભ મળ્યો ને તમને? લાભ મળ્યો છે પૂરો લાભ મળ્યો. જીતાડ્યા ભેગો લાભ મળ્યો? હા જીતાડ્યા પૂરો લાભ મળ્યો. અચ્છા તો હવે થોડું ભૂલાય. ના ભૂલાય નહીં કદી ના ભૂલાય. ભાજપને સાહેબ મેં વર્ષોથી ભાજપને રહેલા અને ભાજપ ભેળા રહેવાના જ છે સાહેબ. ફાયદો કરાયો ને? ફાયદો કરાવ્યો સાહેબ 1,79,000 ફાયદો કર્યો. આટલી સાહેબ મળી ને નકા તો ખન્ના કાઢવા પડે. હવે ઉપાડીને શું કરશું? પૈસા ઉપાડીને ગમે તે કોઈ સાહેબ વાપરશો? ખેતીમાં જ વાપરશો? ખેતી ખાતર બિયારણ માટે. બીજા ડબલ થઈ જાય? બીજા ડબલ થઈ જાય ખેતી માટે. બીજો કોઈ અલગ નહીં વાપરે. ખેતી માટે ખાતર ને બિયારણ માટે ખાતર લાવશો. હેલ્પેલ જગ્યાએ નહીં વાપર? નહીં કોઈ જમીન ચોક લેશો. હા સારી જગ્યાએ વાપર. હા સારી મેં પૂરો લેશો થરાદની અંદર. આટલામાં આવી જાય? અરે ઘરના બે પૈસા છે કે નહીં આજુની મજા આવે ને. પાણીની સૌ ફૂલ સુવિધા પાણી લોટ આવે સારામાં સારું સાહેબ. થોડા પૈસા આંભોરીને 5 લાખનો પ્લોટ આવી જાય? હા આવી જાય સારી વાત આવી જાય 100% આવી જાય. તમને તો ખૂબ લાભ મળ્યો. ખૂબ લાભ મળ્યો. શરૂઆત આખા ગુજરાતને અહીંયા બનાસકાંઠામાંથી જ્યારે થતી હોય ત્યારે બનાસકાંઠાવાસીઓ માટે એક અલગ પ્રકારની ખુશી હોય છે. અમે જોઈ રહ્યા છું દિનેશભાઈ સોનાજી અને એમાં બનાસકાંઠાના ધાનેરા તાલુકાના છે. 1,26,000 રૂપિયા. દિનેશભાઈ પૈસા બહુ મળ્યા. જે આપણે મેં બીઆરએસ કરેલો છે અને એગ્રીકલ્ચર સ્ટડી કરેલો હોવાના કારણે એગ્રો સર્વિસ પ્રોવાઈડર કરીને જે ગુજરાત સરકારની યોજના છે ને એ યોજના અંતર્ગત મને 75% જેવી સબસિડી મળે છે. એમાં 10 લાખની ખરીદી કરવાની હોય છે અને જે અંતર્ગત મેં ટ્રેક્ટર પ્લાવ થ્રેસર અને પેરણીની ખરીદી કરી હતી અને જે અંતર્ગત મને આ બીજો હપ્તો મળેલો છે. સરકારનો લાભ લેવામાં તમે ક્યાંય કચાશ બાકી રાખી નહીં? ના સરકારનો લાભ સરકાર આપણા માટે જ આપે છે એટલે હંમેશા લાભ લેવો જોઈએ. એમાં કચાશ ના રાખવો જોઈએ. બીજા લોકોને શું કહેશો કે આ રીતના જો અત્યારે તમને હવે આવતા વર્ષે તો તમે ડબલ કરવાની કોશિશ કરો? હા 100%. અત્યારે જે ગુજરાત સરકાર જે આવી જે યોજનાઓ જે બી બહાર આવે છે તો એ અવેરનેસ માટે મને એટલા માટે ખબર પડી આ યોજનાની કે જે અમારે ગ્રામ્ય લેવલે રાત્રિ સભાનું એક આયોજન થાય છે. રાત્રિ સભાની અંદર વિસ્તરણ અધિકારી ખેતી ટીડીઓ સાહેબ તલાટી મંત્રી બધા ઘણા બધા સાહેબો આવેલા હતા. ત્યાં આગળ આ યોજના વિશે બાબતે વાત કરેલી હતી અને મેં એગ્રીકલ્ચર સ્ટડી કરેલું હોવાના કારણે એ વખતે મને ખબર હોવાથી અમે લાભ લીધેલો છે. તમે સ્ટડી કરી અને પૂરેપૂરો લાભ મળી ગયો? હા સ્ટડી કરી છે એ પ્રમાણે મળવાનું શું કહેતા હતા? સાહેબને જે મળ્યા ત્યારે એમને પણ મને આ યોજના વિશે પૂછ્યું હતું અને કયા કયા સાધનો વસાયા છે અત્યારે ખેતીવાડી શું કરી રહ્યા છો એ બાબતે પણ ઘણું બધી વાત કરી હતી સાહેબે. ખેતીમાં બી આગળ વધવાનો જુસ્સો વધ્યો? હા ખેતીવાડીની અંદર અમે અલગ અલગ વિવિધ બાગાયતી ખેતી કરી રહ્યા છીએ. અત્યારે ઉનાળો આવે છે તો સામે અમે ટેટીનો તરબૂચનું મરચાનું અલગ અલગ વાવેતર પણ પ્રાકૃતિક કરો છો? હા પ્રાકૃતિક ઉપર ધ્યાન આપીએ છીએ પણ અત્યારે શરૂઆતના બેજ ઉપર અમને જેટલું ઉત્પાદન જોઈએ એટલું ઉત્પાદન નથી મળતું પરંતુ પ્રયત્ન ચાલુ છે અને અત્યારે આ બીજું વર્ષ છે પ્રાકૃતિક ખેતી કરવા માટેનું. શું કહેશો બીજા અનેક ખેડૂતોને? બીજા ખેડૂતોને એટલું કહીશ કે જે આપણે ખેતીવાડી જે કરી રહ્યા છીએ એની અંદર હંમેશા સારી રીતે સારી માવજત દ્વારા અને સારા બિયારણો સારી ખેડ અને યોગ્ય માવજત દ્વારા સારી એવી ઉત્પાદન આપણે લેવું જોઈએ. બાકી અત્યારે બહુ ખર્ચાળ થઈ ગઈ છે ખેતીવાડી. પસંદગી થઈ ત્યારે કેવું લાગ્યું? બહુ સારું એવું લાગ્યું હતું અને સારી પસંદગી થઈ ત્યારે એમને ડ્રો મારફતે પસંદગી બી થઈ હતી. બહુ સારું એવું લાગ્યું હતું. થેન્ક યુ. આભાર દિનેશ. થેન્ક યુ.